ટેડ કોલિન્સ છું. હરે કૃષ્ણ 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 હરે હરે. 16 શબ્દોના સંમોહિત કરી દેવાવાળા એક લયબદ્ધ મંત્રે ન્યૂયોર્કના ઈસ્ટ વિલેજમાં કેટલાક લોકો માટે LSD તથા અન્ય નશાની જગા લઈ લીધી છે. સેકન્ડ એવન્યુની પહેલી શેરી પર એક દુકાન છે જ્યાં સ્વામીએ પોતાની દુકાન કરી છે. ત્યાં તેમના અમેરિકન ભક્તો કૃષ્ણ ભક્તિને સમજી રહ્યા છે. 1965માં પ્રભુપાદે એક માલવાહક જહાજ દ્વારા કલકત્તાથી ન્યૂયોર્ક સુધીની મુસાફરી કરી. જો કોઈ આપને વાત કહેશે તો તમને વિશ્વાસ નહીં થાય. આમને જુઓ, તેઓ 70 વર્ષના છે. તેમની પાસે પૈસા નથી, કોઈ ઓળખાણ નથી, તેમની પાસે કંઈ પણ એવું નથી કે જેનાથી સફળતા મળે છે. તેમણે એક પ્રયાસ કર્યો અને તે એક આંતરરાષ્ટ્રીય આંદોલનમાં બદલાઈ ગયો. તેઓ માત્ર પ્રાચીન ભક્તિ ગ્રંથોના પોતાના અનુવાદને સાથે લઈને આવ્યા હતા. હું એક ક્રાંતિની શરૂઆત કરવા માંગુ છું, આ ભૌતિકતાવાદી સંસ્કૃતિની વિરુદ્ધ. આ મારું ધ્યેય છે, જેથી સમગ્ર વિશ્વ પ્રસન્ન રહી શકે. જ્યારે તેઓ અમેરિકા આવ્યા હતા ત્યારે અમેરિકા બહુ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું હતું અને તેમણે એક વિશિષ્ટ પ્રકારની ક્રાંતિ રજૂ કરી. જ્યારે પ્રભુપાદ અમેરિકા આવ્યા હતા ત્યારે અમેરિકા બહુ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું હતું. અમારું તમને એ જ કહેવાનું છે કે તમે કાગળ પર જે કહો છો તેનું જ પાલન કરો. દરેક વ્યક્તિ પ્રશ્ન પૂછી રહી હતી. દરેક વ્યક્તિ ચડિયાતી જીવનની શોધમાં હતી. પ્રભુપાદ અહીં બિલકુલ તે જ ઐતિહાસિક ક્ષણે પધાર્યા. તેઓ બરાબર તેમની વચ્ચે ચાલીને આવ્યા. દરેક વ્યક્તિ વિચારે છે, હું અમેરિકન છું, હું ભારતીય છું, હું યુરોપિયન છું, હું ઓસ્ટ્રેલિયન છું, પરંતુ હું આ શરીર નથી, હું એક આત્મા છું. આપણું લક્ષ્ય એ જોવાનું છે કે બધા પ્રસન્ન રહે. આપણે ક્યારેય એમ નહીં ઈચ્છીએ કે આપણે કોઈને દુઃખ પહોંચાડીને સુખી થઈએ. ના, અમે બધાને સુખી જોવા ઈચ્છીએ છીએ, પરંતુ એ લોકો જાણતા નથી કે સુખી કેવી રીતે થવાય. હું ન્યૂયોર્કની સડકો પર આમ તેમ ભટકી રહ્યો હતો. ફિફ્થ એવન્યુને જોઈ રહ્યો હતો. કોઈ મિત્રો વિનાનો, કોઈ સાધનો વિનાનો. સાચું કહું તો હું એક રખડુની માફક આવ્યો હતો. મારું લક્ષ્ય હતું અહીં ન્યૂયોર્કમાં એક મંદિરની સ્થાપના કરવી. હું મારા કેટલાક પુસ્તકો સાથે લઈ ગયો હતો, જેમ કે શ્રીમદ ભાગવતમ, અને હું સ્વયં આ પુસ્તકો બહુ મુશ્કેલીથી દુકાનદારોને વેચતો હતો. ન્યૂયોર્ક એક બહુ મોંઘું શહેર હતું અને હું રહ્યો એક ગરીબ માણસ. મને બહુ આશા હતી નહીં. એવામાં મેં એક કવિતા લખી, હે કૃષ્ણ, તમે મને આ દેશમાં શા માટે લાવ્યા છો? હું શું કરી શકું છું? પરંતુ તમે મને અહીં લાવ્યા છો તો તેની પાછળ જરૂર કોઈ ઉદ્દેશ્ય હશે. તો ઠીક છે, તમે મને જેમ નચાવવા ઈચ્છો છો તેમ નચાવી લો. હિપ્પીથી પણ વધારે હું એક શોધક હતો, એક આધ્યાત્મિક શોધક, કારણ કે મારા વાળ લાંબા ન હતા અને હું પોતાને ક્રાંતિકારી આંદોલનનો એક ભાગ માનતો ન હતો. પરંતુ કંઈક તો મારી અંદર હતું જે મને બીજી કોઈ તરફ ખેંચી રહ્યું હતું.
જેવી રીતે હું પહેલીવાર પ્રભુપાદને મળ્યો, હું મેનહેટનના ગ્રાન્ડ માર્ગ પર ક્રોસટાઉન બસમાં હતો અને અચાનક હું એક વ્યક્તિને મળ્યો જેને હું જાણતો હતો. તેણે મને એક સરનામું આપ્યું અને કહ્યું, આ એક ભારતીય સ્વામીનું સરનામું છે. તેઓ અઠવાડિયામાં 3 વખત પ્રવચન આપે છે અને મારા મતે તારે ત્યાં જવું જોઈએ. જ્યારે હું પહેલી વખત પ્રભુપાદને મળ્યો ત્યારે હું બહુ પ્રભાવિત થયો કે તેઓ કેવા વયોવૃદ્ધ છે, કેટલા જ્ઞાની છે અને તેઓ એકલા છે. તેથી મારે તેમની મદદ કરવી જોઈએ. હું સડકો પર ભટકી રહ્યો હતો. ત્યાં અમુક છોકરાઓએ મને જોયા અને ધીરે ધીરે તેઓ મારી પાસે આવ્યા. પ્રભુપાદની સૌથી મોટી ખૂબી એ હતી કે તેઓ બહુ જ, એક શબ્દમાં કહું તો, પ્રેમાળ હતા. તેમણે તેમને અપનાવ્યા અને મંદિરમાં સ્વાગત કર્યું. અને રસોઈ બનાવવામાં તેમના જેવું કોઈ જ ન હતું. એ બહુ જ સ્વાદિષ્ટ ભોજન બનાવતા. તેઓ પ્રીતિ ભોજન માટે આવતા હતા. દર રવિવારે હું તેમને સારું ભોજન ખવડાવતો હતો. ઓછામાં ઓછા 200 લોકોને. દરરોજ ઓછામાં ઓછા 15 થી 20 લોકોનું ખાવાનું હું પોતે બનાવતો. પરંતુ તેમણે બધું છોડી દીધું. માંસ અને મદ્ય નથી જોઈતા. તેમને સિગરેટ નથી જોઈતી. કાંઈ નથી જોઈતું. મારું લક્ષ્ય છે પ્રચાર કરવાનું, હરે કૃષ્ણના જપના તત્વજ્ઞાનનું. આ દિવ્ય ધ્વનિ સમાન રીતે આકર્ષક છે બધાને માટે. ભાષાની કોઈ ચિંતા વિના કે રાષ્ટ્રીયતા, પંથ કે જાતિની ચિંતા વિના. કારણ કે આત્માના અંતરમાંથી આ બહાર આવે છે. પછી પ્રભુપાદે કંઈક એવું કર્યું જે અમેરિકા માટે અનોખું હતું. તેમણે નિર્ણય લીધો કે હમણાં યોગ્ય સમય છે આ કીર્તન, સંગીત અને નૃત્યને બહાર સડકો પર લઈ જવામાં, જેવી રીતે શ્રી ચૈતન્ય મહાપ્રભુએ 500 વર્ષ પૂર્વે કર્યું હતું. તેમની પાસે કોઈ યોગ્ય ઢોલક કે કોઈ વાદ્યનું સાધન પણ ન હતું. તેઓ તો બસ તેમની પાસે જે પણ હોય તેને વગાડવા લાગતા, કેવળ થોડો અવાજ કાઢવા માટે કે જેથી લય જળવાઈ રહે. પરંતુ તેમની પાસે ભગવાનનું નામ હતું. તેઓ એટલી શ્રદ્ધાથી તેનું કીર્તન કરતા હતા કે આખા બ્રહ્માંડના લોકો તેમના સુધી ખેંચાઈ આવે. તેમને સમજ પડી ગઈ હતી કે જો હરે કૃષ્ણનું કીર્તન આખી દુનિયાના રંગમંચ પર આવી જાય તો તેનાથી શું શું થઈ શકે છે. જો લોકો આ નામ જપનો, દિવ્ય ધ્વનિનો સ્વીકાર કરે તો મન શુદ્ધ રહેશે અને તેઓ પોતાની વાસ્તવિક ઓળખને સમજશે. 60ના દાયકાની એક ન્યારી વાત એ હતી કે તે દરમિયાન અનેક વાતો પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા. આ દુનિયા એક નિરાશાજનક સ્થળ છે. આપણે પૃથ્વીનો વિનાશ કરી રહ્યા છીએ. આપણે એકબીજાનો વિનાશ કરી રહ્યા છીએ. તેથી બીજો કોઈ ઉપાય હોવો જ જોઈએ. નાની ઉંમરથી જ શ્રીલ પ્રભુપાદ તે શોધી રહ્યા હતા. તેઓ ગાંધીવાદી હતા. હું ગાંધીજીનો વિદ્યાર્થી હતો. ઈસવીસન 1920માં મેં અસહકાર આંદોલનમાં ભાગ લીધો હતો. પરંતુ જ્યારે તેઓ તેમના ગુરુને મળ્યા ત્યારે કંઈક અલગ જ થયું. તેમને યાદ કરાવવામાં આવે છે કે અહીં એક બીજા પ્રકારનું આંદોલન ચાલી રહ્યું છે જે એક મહાન ઉદ્દેશ્ય માટે છે. રાજનીતિજ્ઞ નહીં પરંતુ આધ્યાત્મિક માટે. તે વખતે હું મારી મોટી ફાર્મસી ચલાવી રહ્યો હતો અને તે ફાર્મસીના માલિકના રૂપમાં મારું મોટું નામ હતું. મારો વેપાર સમૃદ્ધ થઈ રહ્યો હતો. પછી તેમના ગુરુએ તેમને એક અન્ય આગ્રહભર્યો અનુરોધ કર્યો, આ વખતે પત્ર મોકલીને. તું મારી પાસેથી જે પણ શીખ્યો છે તેનો પ્રચાર લોકોમાં અંગ્રેજી ભાષામાં કરવાનો પ્રયાસ કર. તેનાથી તારું ભલું થશે અને એ લોકોનું પણ જેમને તું આ ઉપદેશ આપીશ. આ મારી આજ્ઞા છે.
અને પછી 1936માં તેઓ ભગવદ્ધામ ચાલ્યા ગયા. વધારે ને વધારે અમેરિકન યુવાનો યુવતીઓ મારી પાસે આવ્યા. પછી મેં ઈસવીસન 1966માં આ કૃષ્ણ ભાવનામૃત સંઘની નોંધણી કરાવી. તે લોકોને કોઈ પણ અંદાજ ન હતો કે તેઓ શું કરી રહ્યા છે, અને તેમણે તે લોકોને વિશ્વાસ અપાવ્યો, જુઓ આ છે જે આપણે બનવા જઈ રહ્યા છીએ. અને તેઓ પૃથ્વીનો ગોળો ફેરવતા અને તેઓ દુનિયાના બધા દેશોનો અભ્યાસ કરી રહ્યા હતા. ક્યારેક તેઓ કહેતા, બ્રહ્માનંદ, તારે રશિયા જવાનું થશે, ગૌર સુંદર, તું જાપાન જજે. અને તેમની યોજના હતી લોકોને આખી દુનિયામાં મોકલવા. પરંતુ આપને સમજવું પડશે, અમારી પાસે કેવળ 12 નવયુવકો હતા. તેઓ આધ્યાત્મિકતાની મૂર્તિ હતા અને તેમના શિષ્યોને તે જ જોઈતું હતું. શિષ્યોએ કહ્યું, અમને આનો કંઈક અંશ જોઈએ છે. તેમની પાસે જે પણ છે તે અમને જોઈએ છે. આ જ તો ગુરુ હોય છે. અમારું જીવન અહીં બહુ અદ્ભુત હતું. તે બહુ જ ઉત્કૃષ્ટ હતું. આનાથી ચડિયાતું કંઈ હોય જ ન શકે. જેટલું સારું તે હોઈ શકે તેટલું તે હતું. તે એક પરિવારની સમાન હતું. પછી એક દિવસ તેઓ થરથર કાંપવા લાગ્યા. સ્વામીજીને હૃદયનો હુમલો આવ્યો. એવું લાગતું હતું કે તેઓ દુનિયા છોડીને જઈ રહ્યા છે. અને તેથી ભક્તગણ ઉત્કટતાથી પ્રાર્થના કરી રહ્યા હતા. આખી રાત સાન ફ્રાન્સિસ્કોમાં, આખી રાત ન્યુયોર્કમાં અમે કૃષ્ણને પ્રાર્થના કરી રહ્યા હતા, કૃપા કરીને તેમને અમારાથી દૂર કરશો નહીં. તેઓ હમણાં જ અહીં આવ્યા છે. કૃપા કરીને અમને થોડો સમય હજી આપો. અમે વિચારી પણ શકતા ન હતા કે તેમના વગર કેવી રીતે જીવીશું. હૃદય કમજોર થઈ ગયું હતું. સ્વાસ્થ્ય બગડી ગયું હતું. હું બહુ બીમાર હતો. મને લાગ્યું કે હવે હું જીવતો નહીં રહું. તો મને વૃંદાવન જવા દો અને ત્યાં શરીર છોડવા દો. અમે નિરાશ હતા. અમે એ કલ્પનાનો સ્વીકાર ન હતા કરી શકતા કે કદાચ તેઓ પાછા કદી નહીં આવે. 5 મહિના સુધી અમે શોકમાં ડૂબેલા રહ્યા. પછી અમને સમાચાર મળ્યા કે પ્રભુપાદનું સ્વાસ્થ્ય થોડુંક ઠીક છે. અમને તેઓ ફરીથી મળી ગયા. હવે અમારે આગળ વધવાનું હતું. અમારે તેમનાથી જેટલું શીખી શકીએ તેટલું બધું જ શીખી લેવાનું હતું. જે ઉર્જા તેમનામાં દેખાતી તેની કલ્પના પણ કરી શકાય તેમ નથી. હું 20 કે 22 વર્ષનો હોવા છતાં પણ તેમની આગળ ટકી શકતો ન હતો. પછી 60ના દાયકાના અંતમાં અને 70ના દાયકાની શરૂઆતમાં ઇસ્કોનનો જાણે વિસ્ફોટ થયો. ચારે તરફથી લોકો તેમાં જોડાઈ રહ્યા હતા. તેઓ બધું પોતાના પત્રો દ્વારા સંભાળતા હતા.
પ્રભુપાદને સેંકડો શિષ્યોના પત્રો આવતા. તેઓ સ્વયં દરેકનો ઉત્તર આપતા. પ્રભુપાદને કદી કોઈ એવો પત્ર નહોતો આવ્યો જેનો જવાબ તેમણે ન આપ્યો હોય. પ્રભુપાદના પત્રોને કારણે જ અમે કદાચ કદી અટક્યા નહીં. જો કોઈને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને જાણવું હોય તો તે તેમની કૃપાથી જ જાણી શકે છે. તે પોતાને પ્રગટ કરે છે. તેમને માનસિક તર્ક દ્વારા સમજી શકાય નહીં. અથાપિ તે દેવ પદાંબુજોદ્વય. તેઓ લગભગ ત્યારે અનુવાદ કરતા હતા જ્યારે બધા લોકો સૂઈ જતા હતા, રાત્રે 11 થી સવારના 3 કે 4 વાગ્યા સુધી. સૌથી વધારે જરૂરી એ છે કે તમારે આત્મનિર્ભર થવું પડશે. આ ભગવાનની વ્યવસ્થા છે. પ્રભુપાદે પ્રકૃતિ સાથે સુમેળ સાધીને જીવવાનો અને આત્મનિર્ભર કૃષિ સમુદાય બનાવવાનો પ્રચાર કર્યો. અને એ પણ ભગવાને આપેલી બધી ભેટોને આપણે લાભ ઉઠાવવો જોઈએ અને કૃત્રિમ રૂપે તેમને બદલવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. આપણે પ્રકૃતિની દેનને તેના મૂળ રૂપે સ્વીકારવી જોઈએ. હું સમજુ છું, પરંતુ શું તમને નથી લાગતું કે બાઇબલ, કુરાન વગેરે ગ્રંથોથી તમારો કોઈ મતભેદ નથી કે કોઈ વિરોધાભાસ નથી? ના, મને કોઈ વિરોધ નજરે નથી આવતો, કારણ કે અંતિમ ઉદ્દેશ્ય તો એક જ છે, ભગવાન. તમારે ભગવાનને પ્રેમ કરવો પડશે. પછી તમે કોઈ પણ ધાર્મિક પ્રક્રિયામાં ભાગ લઈ શકો છો જો તમે લક્ષ્ય પ્રાપ્ત કરી લીધું હોય, અર્થાત કે ભગવાન શું છે અને તેમને પ્રેમ કરવાનો પ્રયત્ન કરતા હો તો તમારું જીવન પરિપૂર્ણ છે. તેઓ નીડર અને બહુ સાહસિક હતા. તેઓ કેટલાય વર્ષો સુધી કહેતા રહ્યા, હું સામ્યવાદી દેશોમાં જવા ઈચ્છું છું. બધાએ કહ્યું, ના, આ સંભવ નથી, તમે ત્યાં ન જઈ શકો. અમે હમણાં જ ક્યુબાના મિસાઇલ સંકટમાંથી પસાર થયા હતા. 1971માં કોઈ અમેરિકનને રશિયા જવાના વિઝા મળ્યા હોય એવું કોઈ સાંભળ્યું નથી. મને ખબર નથી કે આ કેવી રીતે થયું. જ્યારે હું મોસ્કો વિમાન મથક પર પહોંચ્યો અને જેવી તેમને ભગવદ્ ગીતા મળી તેવા જ તેમણે પોલીસને બોલાવી લીધા. કસ્ટમ વાળાએ તેની તપાસ કરી. પોલીસવાળો સારો હતો. તેણે કહ્યું, આમાં કોઈ ગુનો નથી થયો, તેમને કેદીઓના શિબિરમાં ન મોકલશો. જેવા અમે કોઈ દેવળ પાસેથી પસાર થતા હતા તેવા જ અમને ચર્ચની સામે સૈનિક બંદૂક સાથે ઉભેલા દેખાતા હતા. કોઈ પણ અંદર કે બહાર ન જઈ શકતું હતું. પ્રભુપાદે પાછળથી કહ્યું, રશિયાના સામાન્ય લોકો આધ્યાત્મિક છે, પણ તેમના નેતાઓને કારણે તેઓ ભગવાન સુધી પહોંચી શકતા નથી. હું થોડા પૈસા બદલવા માટે બેંક ગયો હતો. બેંકની બહાર 2 છોકરાઓ ઊભા હતા અને તેઓ મારી પાસે આવ્યા અને તેઓ મારી સાથે પ્રભુપાદને મળવા આવ્યા. મેં તેને મારી ભગવદ્ ગીતા આપી અને તેણે તેની નકલ બનાવી અને તેનો અનુવાદ કર્યો અને સામ્યવાદીઓના સમયમાં તેને આખા રશિયામાં ફેલાવી દીધી. એક નાનકડા બીજમાંથી હજારો કૃષ્ણ ભક્ત પેદા થયા. અમને બધાને સપ્ટેમ્બર મહિનાના અંતમાં 20 નામોની સૂચિવાળો એક પત્ર પ્રાપ્ત થયો. હું ઈચ્છું છું કે આ લોકો ભારત આવીને મારી સાથે જોડાય. મેં તે એ સૂચિમાં જોયું તો મારું નામ તેમાં હતું. હું 7મા આસમાને પહોંચી ગયો. છેવટે ભારત. તો પશ્ચિમી લોકોને પાછા લઈને આવ્યા. ભગવા કપડાં પહેરેલા, મુંડન કરાવેલું માથું, ચોટલી, પવિત્ર માટીનું તિલક તથા સાડી પહેરેલી સ્ત્રીઓ. મારો અર્થ છે, આ એક અવિશ્વસનીય દ્રશ્ય હતું. વિદેશી છોકરા છોકરીઓ આ બાબતે આખા ભારતમાં તોફાન મચાવી દીધું. કોઈએ આવું પહેલા ક્યારેય જોયું ન હતું. વિદેશી સાધુ. પ્રભુપાદ અનુયાયીઓને ભારતમાં લઈને આવ્યા હતા કારણ કે તેઓ ભારતના લોકોને કહેવા માંગતા હતા કે સૌથી મોટો ખજાનો છે આપણા પોતાના દેશનો વારસો. પરંતુ તમે તેને ભૂલી ગયા છો. તમે તેની ઉપેક્ષા કરી છે. હું આ લોકોને અહીં લાવ્યો છું તમને યાદ કરાવવા માટે, જેને તમે ભૂલી ગયા છો. ઘણા લોકોનું માનવું છે કે હરે કૃષ્ણ લોકો કેવળ નકામો શોર બકોર કરવાવાળામાંના એક છે. તેમને ખતરનાક, ધર્મના કટ્ટરપંથી વગેરે શબ્દોથી બોલાવવામાં આવે છે, પરંતુ તેઓનું કહેવાનું છે કે તેમને ખોટા સમજવામાં આવે છે. એન્ટી કલ્ટ આંદોલને એવો સિદ્ધાંત બનાવ્યો છે
કે જે કોઈ પણ આ આંદોલનમાં જોડાઈ રહ્યું હશે તે તેવું પોતાની મરજીથી નહીં કરી રહ્યું હોય, તેના મનને વશમાં કરીને જ એવું કરાવવામાં આવી રહ્યું હશે. પ્રભુપાદે ઘણીવાર સ્વીકાર કર્યું, હા, અમે મગજનું ધોવાણ કરીએ છીએ, મગજ ઘણું ગંદુ થઈ ગયું છે અને અમે તેને સાફ કરી રહ્યા છીએ. આ કેસ હતો લોકો વિરુદ્ધ મર્ફી. બે ભક્તો પર ગુનેગારીનો આરોપ લગાવીને ન્યુયોર્કની સુપ્રીમ કોર્ટમાં મુકદ્દમો ચલાવવામાં આવ્યો. આ દરેક એ વસ્તુ પર હુમલો હતો જેને અમે મહત્વપૂર્ણ સમજતા હતા. પ્રભુપાદે કહ્યું, અમારા બચાવ માટે અમે પ્રસ્તુત કરીશું આખું શ્રીમદ ભાગવતમ, ભગવદ્ ગીતા, ભક્તિ રસામૃત સિંધુ, ઉપદેશામૃત. તેમણે કહ્યું, તું આપણા બધા પુસ્તકો સામે રાખી દેજે. ઠીક છે, ચાલવા દો કેસને વર્ષો સુધી. જેટલા તેમના પર વાર કરવામાં આવ્યા તેટલા જ તેઓ વધારે શક્તિશાળી બનતા ગયા. તેઓ એક યોદ્ધા હતા. પ્રભુપાદને સત્યની લડાઈ લડવાનું પસંદ હતું. અંતમાં ન્યુયોર્કની સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ લીહીએ કહ્યું, આ એક સાચા ધર્મનું પાલન કરવાવાળા લોકો છે. આના મૂળિયા ભારતમાં છે અને આ ધર્મ કેટલા હજારો વર્ષોથી ચાલતો આવેલો છે. વાત એમ છે કે આ પ્રભુપાદની સૌથી મોટી જીત હતી. જો આપ કૃષ્ણ ભાવનામય બની જશો, ભક્તિમય પ્રેમ સહિત ભાવ વિભોર થઈને કીર્તન અને નૃત્ય કરશો, તો આખું જગત આપને પાલન કરશે. આ જગત વૈકુંઠ બની જશે. ત્યાં કોઈ પણ દુઃખ નહીં હશે. ઘણો ઘણો આભાર. પ્રભુપાદને વિશ્વાસ હતો કે કૃષ્ણ પ્રેમ દરેક મુસીબતને દૂર કરી શકે છે. ભગવાનના પ્રેમમાં ઘણી શક્તિ રહેલી છે જે અન્ય કોઈ વસ્તુમાં નથી, અને આ પ્રેમ સુનામીની જેમ ચારે તરફ ફેલાઈ જશે. તેમણે પોતાના અનુયાયીઓમાં હંમેશા પ્રેમ વહેંચ્યો છે અને તેમના અનુયાયીઓએ તે જ પ્રેમ એકબીજા સાથે વહેંચ્યો છે. આ જ એક કડી છે જેણે તેમના આંદોલનને એક સૂત્રે બાંધીને રાખ્યું છે, અને તેમની અંતિમ ઈચ્છા પણ આ જ હતી, જો તમે મને પ્રેમ કરતા હો તો એકબીજા સાથે મતભેદ હોવા છતાં સાથે મળીને કામ કરજો. મારા પ્રિય બાળકો અને બાળકીઓ, મને ચેતવણી મળી ચૂકી છે. મને હૃદય રોગનો હુમલો આવી ચૂક્યો છે. તો ચૈતન્ય મહાપ્રભુનું કાર્ય હવે તમારા હાથોમાં છે. તેમનું શરીર જર્જર થઈ ગયું હતું, પરંતુ તેમનું મન જરા પણ અશાંત ન હતું. તમે જોઈ શકો છો કે અહીં એ વ્યક્તિ છે જે સાચે સાચ સમજે છે કે તેઓ શરીર નથી. ગોલોકધામ જવાના 2 અઠવાડિયા પહેલા ભાગવતમનો અનુવાદ કરી રહ્યા હતા. મેં સ્વયં આ દ્રશ્ય જોયેલું છે. હું તમારા દેશમાં આવ્યો એકલો ફક્ત આ મંજીરા સાથે લઈને, અને તમે આટલા બધા લોકો હરે કૃષ્ણનું કીર્તન કરી રહ્યા છો. આ મારી સફળતા છે. દરેક વસ્તુ કૃષ્ણની પરમ ઈચ્છા અનુસાર કાર્ય કરી રહી છે. આ ભાવના એ જ કૃષ્ણ ભાવના છે.
એસી ભક્તિ વેદાંત સ્વામી પ્રભુપાદ 14 નવેમ્બર 1977ના દિવસે ગોલોકધામ પ્રવેશ થયા હતા. શ્રીલ પ્રભુપાદે 12 વર્ષોમાં 14 વાર આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરી હતી. તેમણે પૃથ્વીના 6 ખંડો પર 108 મંદિરો અને કૃષિ સમુદાયોની સ્થાપના કરી. પોતાના જીવનમાં તેમણે પોતાના 6 કરોડ પુસ્તકોનું 25 ભાષાઓમાં કરવામાં આવેલું વિતરણ પોતાની આંખેથી જોયું. આજે 820 મંદિરો, કૃષિ સમુદાયો, ભોજનાલયો, પાઠશાળાઓ, 52 કરોડ પુસ્તકો 87 ભાષાઓમાં વિતરિત થઈ ચૂક્યા છે. તેમજ શાકાહારી ભોજનની 3 અબજ થાળીઓ વિતરિત થઈ ચૂકી છે. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Rama. One more time, yeah.